આજે આપણે સુખડી બનાવીશું। તેમાં આપણે લઈ લીધો છે 1 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે, અડધી વાટકી ઘી લઈ લીધું છે, અડધી વાટકો ગોળ લઈ લીધો છે। ગોળ આપણે એડજસ્ટ કરી શકો છો, તમારે ગળ્યું ખાવું હોય તો થોડુંક જાજો લેવાનો, મીડિયમ ખાવું હોય તો અડધી વાટકી લેવાનો। તો ચાલો આપણે સુખડી બનાવવાનું ચાલુ કરીએ। પહેલાં મેં ઘી નાખી દીધું છે, ઘીને થોડુંક આપણે ગરમ થઈ જાય એટલે આપણે લોટ નાખી દઈશું। ગેસ આપણે ધીમો રાખશું અને લોટ હલાવતા લેશું। જો આપણે લોટ નહીં હલાવીએ તો બેસી જશે અને લાલ થઈ જશે લોટ। સતત આપણે લોટને હલાવવા રહીશું। લોટને આપણે 10 મિનિટ ધીમા ગેસે હલાવતા રહીશું। લોટ આપણે શેકતા હોય અને વચ્ચે એવું લાગે કે ઘી નાખવું પડશે તો 1 ચમચી નાખવું, તો આપણે 1 ચમચી નાખી દઈએ ઘી। થોડીક વાર હલાવશું આપણે। તમે જોઈ શકો છો લોટ શેકાઈ જવા આવ્યો છે અને ઘી અલગ પડી જશે। હમણાં થોડુંક લોટ શેકાઈ જશે ને થોડુંક બ્રાઉન કલરનો થઈ જશે ને એટલે અલગ પડી જશે ઘી। લોટ હવે શેકાઈ ગયો છે, બ્રાઉન કલરનો થઈ ગયો છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે અને 5 મિનિટ આપણે આમને રહેવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, થોડુંક ગરમ છે લોટ, તો આપણે ગોળ નાખી દઈશું। ગોળ આપણે બધો જ ગોળ ઓગળી ગયો અને મસ્ત મિક્સ કરી દીધું છે। મસ્ત રીતે હલાવી નાખવાના ગોળ, ગાંઠા રહે એની અંદર ગોળના। મેં ડીશ લઈ લીધી છે, 1 ડીશ લીધી છે મેં અને એ ઘીથી લગાવી દીધું છે ઘી એમાં। હવે આપણે આ બેટ છે એ આમાં નાખી દઈશું સુખડી આપણે હવે ડીશમાં નાખી દઈશું। મસ્ત રીતે આપણે ડીશમાં પાથરી દઈશું। તમારે જો જાડી રાખવી હોય તો જાડું રાખવાનું, પતલી રાખવી હોય તો આખી ડીશમાં કરી નાખવાનું। પદ્ધતિથી આવી રીતે કરી લેશું એટલે મસ્ત પથરાઈ જશે ડીશમાં। તમે જોઈ શકો છો મસ્ત સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે 5 મિનિટ આને મૂકી દઈશું ઠરવા, પછી આપણે એને કટિંગ કરશું। હવે આપણી સુખડી ઠરી ગઈ છે તો આપણે એને પીસમાં કટિંગ કરી લેશું આપણે। તમે આને તમને ગમે એ પીસમાં તમે કટિંગ કરી શકો છો, શક્કરપારા રીતે, ક્રોસમાં, ચોરસમાં। એટલી સોફ્ટ બને છે ને આ સુખડી, તમારા ઘરે તમે જરૂર ટ્રાય કરજો। તમારાથી જો કઠણ બની જતી હોય ને તો આ રીતે બનાવજો, મસ્ત સોફ્ટ બનશે। નાનાથી લઈને મોટાને બધાને ભાવશે સુખડી તમારી બનાવેલી। તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। જો હાથમાં પકડીને બતાવું છું તમને કેટલી સોફ્ટ સુખડી બની છે। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।